જય જવાન જય કિસાન મિત્રો. આપણને એમ થાય કે શાંતિથી ધંધો કરીએ, આ વીડિયા બીડિયા બનાવવા નથી. પરંતુ આપણે જે સૌરાષ્ટ્રમાંથી આવીએ છીએ અને ખેડૂતના દીકરા છીએ ને, એટલે ક્યાંક ને ક્યાંક આપણને ખેડૂત પ્રત્યેની સંવેદના લાગી આવે. કારણ કે આપણે પણ ખેતી એક સમયે કરેલી અને એને કારણે આપણને ખેડૂતોનો દુઃખની ખબર કે એને 12 હાંધે 13 તૂટતા હોય છે. તો આજે 7/11/2025 થવા છતાં આપણી સંવેદનશીલ સરકારે કોઈ પણ ખેડૂતના ખાતામાં હજી સુધી 1 પણ રૂપિયાની સહાય ચૂકવી નથી ગુજરાતની અંદર. ત્યારે હજી એ જે સર્વેના આ તેને ફાંકવાડા મારે છે, તો આપણે આ સરકારને વિડીયોના માધ્યમથી અને તમારા બધાને સાથ સહકારથી આ વિડીયોને શેર કરો, જેથી કરીને સરકાર સુધી પહોંચે અને આ કદાચ બેરી અને મૂંગી સરકાર સુધી આ વિડીયો જાય અને કઈક એનો હાથમાં જાગે. તો કારણ કે એટલા દિવસ થવા છતાંય કોઈ હજી સહાય ચૂકવવામાં નથી આવી. અને જે સર્વેના ધતિંગ કરે છે, તો તમારા મંત્રીઓ જેટલા પણ છે, હમણાં નવા નવા તમે મંત્રીઓ બનાવ્યા એટલે બધા ઉફાળા મારતા હતા. કોકને શિક્ષણ મંત્રી હતા, એને હવે તમે આરોગ્ય મંત્રી બનાવ્યા. એટલે આવી આવીને ફાકા થોડાથી ઠોક્યા કે ભાઈ ભેળસેળિયાઓ છેતી જજો, નકર મૂકવામાં નહીં આવે. તો ભાઈ તારી પહેલા આરોગ્ય મંત્રી બીજા હતા, તું શિક્ષણ મંત્રી હતો, હવે નવા શિક્ષણ મંત્રી આવ્યા, એને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આપણા શિક્ષણની અંદર ઘણો સુધારો કરવો પડે એમ છે. તો આ તમે બધા સવો તો એકના જ તે બીજા કઈ ફેરફાર તો કરતા નથી, ખાલી વાતું જ કરો છો. અને આ બધાએ આ ગુજરાતની અંદર જે લીલો દુષ્કાળ પડ્યો, અતિવૃષ્ટિ થઈ, એમાં ખેતરે ખેતરે જઈને કોકે તો ગમ બૂટ પહેર્યા, જાણે કેમ ફિલ્મનું શૂટિંગ ઉતારવા ગયા હોય. અને ઘણાને તો પાથરા ઉસકાવ્યા છે કે વાસ આવે છે. અને આપણા ડેપ્યુટી નવા સીએમ બન્યા છે, એ ઉઘાડા પછી ખેતરમાં ગયા, આમ પાથરા જોયા એટલે હાથ ભીના થયા. એટલે બીજા હારી હોય એની વળી રૂમાલ આપતા હતા કે નહીં રહેવા દો, કારણ કે એને ખબર હતી વિડીયો શૂટિંગ ચાલુ છે ને પછી આમાંથી કે અણી કાઢશે. તો આ બધાએ જઈને જોયું છે, નિરીક્ષણ કર્યું છે કે ત્યાં કાંઈ વધ્યું નથી ખેડૂત પાસે. ખેતર પણ ધોવાઈ ગયા છે, ખેતરમાં પુરાણ કરવા પડે એમ છે. અને અત્યારે તમે એક આ માટીના એના ભાવ પૂછજો, કોઈક પાસે તમે ગામમાંથી ભરવી હોય ને તો 1000-1200 રૂપિયાનો ફેરો થાય છે. હવે એવા 15-20 ફેરા નાખશે ને ત્યારે અમુક ખેતરો ના થોડા ખરખા થાય એમ છે, બરાબર. છતાં પણ તમારા પેટનું પાણી નથી હલ્યું. અને તમે જયારે તમારા ધારાસભ્યોને બનાવવા માટે, જે તમારા ગરીબ આપણા ધારાસભ્યો છે 182, એને જે આપણે 1,17,000 જેવો પગાર ચૂકવીએ છીએ, પછી બીજા ભથ્થા તો એને અલગ આપીએ છીએ. છતાંય આ ગરીબ ધારાસભ્યો માટે તમે 220 કરોડનો પ્રોજેક્ટ મૂક્યો, એમાં શું સર્વે તમે કર્યો હતો? એને બધાને જે 5 BHK ફ્લેટ આપવાના છે આપ્યા, એમાં તમે ક્યાં સર્વે કરવા ગયા હતા કે આ ધારાસભ્યોને કેટલી જરૂર છે, શું છે એમ? એ બધા અહીંયા એની રીતે રહી જ રહે, કારણ કે બધાને ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે પૈસા આવતા જ હોય છે. પરંતુ છતાં પણ તમે જનતાના ટેક્સના પૈસા એમાં વેડપા, બરાબર. અને જ્યારે જગતના તાતને જે એ પોતે રળે છે, એના કારણે આખું દેશનું અર્થતંત્ર હાલતું હોય છે, છતાં પણ એને જયારે મુશ્કેલી આવી ત્યારે તમને દેતા બળ પડે છે. એટલે આવી હલકટ અને નપટાઈ વાળી સરકારને આપણે કહેવું છે કે તમારા મંત્રીઓ જે સર્વે કરી ગયા હતા એ હાસા હતા ખોટા છે, તમને એની ઉપર વિશ્વાસ છે કે નહીં? એટલે આ વિડીયો બનાવ્યો છે. એટલે તમે આ બધા વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને આપણી આ સરકાર સુધી પહોંચે અને કદાચ ટૂંક સમયમાં એ વળતર આપી દે. જય જવાન જય કિસાન મિત્રો.